તો રાજ્યમાં વધુ એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે। ફેબ્રુઆરીના અંતમાં માવઠાની આગાહી વ્યક્ત કરાઈ છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે। માવઠાની અસર ઉત્તર ગુજરાતના ભાગોમાં રહેશે તો મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વર્તારો જોવા મળશે। તો રાજ્યમાં વધુ એક માવઠાની આગાહીથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફેરવાયું છે। ગુજરાતના ભાગોમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં રહેશે તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે। દક્ષિણ ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે। જ્યારે અમદાવાદ ગાંધીનગરમાં વાત કરવામાં આવે તો માવઠું પડી શકે છે। વડોદરા સુરત નર્મદામાં પણ માવઠું પડી શકે છે। સવારે સામાન્ય ઠંડી, બપોરે ગરમીનો અહેસાસ તો 10 થી 16 ફેબ્રુઆરી ગરમીનો અહેસાસ કરવો પડશે। 17 થી 19 ફેબ્રુઆરીના પવનનું જોર વધશે। પવનનું જોર વધતા ઠંડીનો કરવો પડશે અહેસાસ। રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં માવઠાનું તોફાન તોડાઈ રહ્યું છે, જેને લઈને ખેડૂતો છે તે ચિંતિત છે। માવઠું ટળ્યું હતું પણ ગયું નથી, કારણ કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ આગાહી વ્યક્ત કરી છે। ફેબ્રુઆરીમાં માવઠું રહેશે તો અમદાવાદ ગાંધીનગરમાં પણ માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લાઓમાં માવઠું પડી શકે છે। કમોસમી વરસાદને લઈને ખેડૂતો ચિંતિત છે, કારણ કે માવઠાને કારણે બનાયેલો પાક છે તે બગડવાની આશા સેવવામાં આવી રહી છે। 10 થી 16 ફેબ્રુઆરી ગરમીનો અહેસાસ કરવો પડશે અને ત્યારબાદ માવઠું વર્તાશે। હાલ રાજ્યમાં બેવડી ઋતુની અસર જોવા મળી રહી છે। આ સાથે જ ફેબ્રુઆરીના અંતમાં પણ કમોસમી માવઠાની અસર રહે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। જ્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ। કાકા, આગામી દિવસમાં વાતાવરણ રાજ્યનું કેવું રહેવાનું છે? સંદેશ ન્યૂઝમાં આભાર। આગામી સમયમાં તારીખ 8-9 થી જ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે। ઉપરાપરી 4 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે। કેટલાક ઈરાનના ભાગમાં છે, કેટલાક ઇરાકના ભાગમાં છે અને ધીરે ધીરે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે। પરંતુ હવે ધીરે ધીરે ઠંડી ઘટશે અને વાદળવાયુ જણાશે। મહત્તમ ઉષ્ણતામાનમાં થોડોક વધારો થશે, લઘુત્તમ ઉષ્ણતામાન વધશે। પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 14-15 આસપાસ પણ એક બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે। પરંતુ તારીખ 23 ફેબ્રુઆરીથી અંત સુધીમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે અને માર્ચ માસમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે। 18મી માર્ચથી લગભગ બંગાળ ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે। પરંતુ તે પૂર્વે જોઈએ તો તારીખ 17, 18, 19માં પવનનું જોર રહેશે। કેટલાક ભાગમાં 20 કિલોમીટર પર અવરની ગતિના પવનો રહેશે અને મહત્તમ ઉષ્ણતામાન પર વધવાની શક્યતા રહેશે। લઘુત્તમ ઉષ્ણતામાન લગભગ આ અરસામાં 15 કે 20 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે અને મહત્તમ ઉષ્ણતામાન લગભગ 36-38 ડિગ્રી સેલ્સિયસ કોઈ ભાગમાં થઈ જવાની શક્યતા રહેશે। હાલ અમદાવાદમાં ગરમીની અસર થઈ રહી છે, તો ક્યાં સુધી આ ગરમીનો અસર યથાવત રહેવાની શક્યતાઓ છે? સવારના ભાગમાં ઠંડા પવનો ફૂંકાશે, ગરમીની અસર બપોરે રહેશે। વસંત ઋતુમાં બેવડી ઋતુનો અનુભવ થશે। જનધને સ્વાસ્થ્યની કાળજી રાખવાની શક્યતા રહેશે। પરંતુ તારીખ 15મીથી ગરમી વધશે અને મહત્તમ ઉષ્ણતામાન મધ્ય ગુજરાતના ભાગોમાં લગભગ 35-36 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે। ઉત્તર ગુજરાતમાં પણ 34 ડિગ્રી સેલ્સિયસ જેવું, કચ્છમાં પણ મહત્તમ ઉષ્ણતામાન વધી શકે। દક્ષિણ ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ મહત્તમ ઉષ્ણતામાન વધી શકે। જૂનાગઢમાં પણ ફેબ્રુઆરીના અંતમાં વરસાદ ક્યારે છે? ફેબ્રુઆરીના અંતમાં માવઠા જેવું જોવા જઈએ તો 23 ફેબ્રુઆરીથી ફેબ્રુઆરીના અંત સુધીમાં અને માર્ચની શરૂઆત સુધીમાં હવામાનમાં પલટા આવે અને રાજ્યના ભાગમાં માવઠા જેવું થઈ જવાની શક્યતા રહે। પરંતુ માર્ચ માસમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે। જરૂર, એટલે અમદાવાદમાં નહીં પરંતુ ફેબ્રુઆરીનું આખો જે મહિનો છે જ્યાં મિશ્ર ઋતુનો અનુભવ થશે। જ્યારે 23 ફેબ્રુઆરીના અંત સુધીમાં કમોસમી માવઠાની અસર કેટલાક વિસ્તારોમાં જોવા મળી શકે છે તેવું અનુમાન હવામાન નિષ્ણાંતે કર્યું છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।